અને આ સાથે આઈએમડી દ્વારા પણ 9 જેટલા રાજ્યોમાં માવઠાની ચેતવણી જારી કરી દેવાય છે। ગુજરાતમાં આગામી 2 દિવસ માવઠાની આગાહી છે। આજે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વરસાદ થશે। તમિલનાડુ પુડુચેરીમાં પણ ભારે વરસાદની આગાહી થઈ છે। 40 થી 65 કિલોમીટર પ્રતિ કલાકે પવન પણ ફૂંકાઈ શકે છે અને આ ઉપરાંત દિલ્હી રાજસ્થાનમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની અંદર પણ કમોસમી વરસાદ રહે તે પ્રકારની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। તો વરસાદની આગાહી જેમાં ગુજરાત, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને તમિલનાડુની અંદર વરસાદ રહે તે પ્રકારની આગાહી છે। આગામી 2 દિવસ સુધી વરસાદ રહી શકે છે। આ કમોસમી વરસાદ જે અનેક વ્યક્તિઓ માટે ચિંતા લઈને આવનારું છે, કારણ કે વરસાદ થતાની સાથે જે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થઈ જશે તો અન્ય જે વસ્તુઓ છે તેમાં પણ નુકસાન જાય તે પ્રકારની ભીતિ સેવાઈ રહી છે। બેવડી ઋતુને કારણે રોગચાળો વકરે તેવી પણ શક્યતા